કરી અને એને મજબૂતીકરણ કરવાના કાર્યનો શુભારંભ કરવા માટે ગુજરાતના જબ જબ જગને કર્મ ફેલાયા मैंने कोस अपना लूटाया એ રાખ હુઆ મેં દાન અમર હો જાય આજે આપણને આપવા માટે બેન પધાર્યા છે ત્યારે જ્યોતિના અજવાળે જો દાન થાય તો આપણા જીવનને પૂજ્ય બેનના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ રહી છે. હે જ્યોતિર્ધર સત્ય પ્રકાશો અમ મન મંદિરીએ અમારા મનરૂપી મંદિરમાં જે ગાંધી સાહેબને વિનંતી કે તેઓ શબ્દોથી સ્વાગત કરશે. શ્રી જે એવા ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન આજના સમારંભના મુખ્ય મહેમાન અમદાવાદ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, અતિ રણછોડભાઈ મેર, માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા, લીગલ સેલના કર્મીઓ તથા બહેનો, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ સમગ્ર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિકાસના સુંદર કાર્યો થઈ રહ્યા છે. આ વિસ્તારના વિકાસ માટે સતત રસ દાખવી અત્રે પધારેલા માનનીય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનું માર્ગ અને મકાન વિભાગ તરફથી સ્વાગત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવ છે. માટે સતત પ્રયત્નશીલ એવા આજના સમારંભના મુખ્ય મહેમાન પદે પધારેલા જિલ્લા પંચાયત અમદાવાદના પ્રમુખ શ્રી સુરેશ, આજે શનિવાર હનુમાનજીનો જ વાર છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને જોડતો આ ટૂંકામાં ટૂંકા રસ્તાનો पौड़ा और मजबूतीकरण कुमारी चौहान ने लिखी हुई काव्य की पंक्तियां हैं. ये कहानी हमने सुनी थी लेकिन परंतु अपनी नजરની સામે જ એવું વજ્ર હૃદય વ્યક્તિત્વ એટલે પૂજ્ય આનંદીબેન પટેલ સાહેબ. તાળીઓના ગડગડાટથી સ્વાગતને વધાવી દેશો. આભાર સર. ભાઈ પટેલ સાહેબનું સ્વાગત. આજે આ પંથકના લોકલાડીલા નેતા અને સમગ્ર ગુજરાતમાં પાર્ટીના સંગઠનમાં માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા સાહેબનું સ્વાગત કરશે. આભાર. અત્રે સ્વાગત શ્રી કેબી જોશી સાહેબ તથા એસસી રાણા સાહેબ કરશે. એ જ પુનિત કામ આજના આ યુગમાં પૂજ્ય આનંદીબેને નેતૃત્વ લઈ અને એ કામનો શુભારંભ કરાયો છે. જ્યાં વજ્ર હૃદય હનુમાનજી મહારાજ બિરાજે છે ત્યાં પહોંચવા માટેના યાત્રાળુઓની સગવડમાં અનેક ગણી સુવિધાઓ અને વધારો થાય. દિલથી પૂજ્યબેનનું સ્વાગત કરે છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી દઈશું. પૂજ્યબેનનું સ્વામિનારાયણ મંદિર તરફથી સ્વાગત થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના મહેસૂલ આપત્તિ વ્યવસ્થાની નમ્ર વિનંતી કે તેઓ આજના પ્રસંગોથી ઉદબોધન કરશે. પૂજ્ય મીનાબેન, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મહામંત્રી શ્રી જઈ ન શકો અને રોડ રસ્તામાં જેવો તમે જાઓ એટલે તમને ખબર પડી જાય કે બીજા રાજ્યનો રોડ આવ્યો અને જેવો ગુજરાતમાં પ્રવેશો એટલે હજી આ કહેવત ચાલે છે. અને એ ક્યારથી પાણી આપણને નર્મદાનું મળ્યું? નર્મદા મૈયાની પ્રદક્ષિણા આખામાં નર્મદા પોતે પ્રદક્ષિણા કરવા નીકળી, પાણી મળ્યું, આપણને પાણી મળી ગયું. પણ કોક વાર એક
છે. યુવાનોને રોજગારી આપવાની સરકાર હોય તો આ સરકાર છે. હું આપ સૌને વિનંતી કરું છું, સાચું હોય નીચે સુધી કહો, એ જ તમારી સાચી સેવા છે. આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા એ બદલ આપ સૌનો આભાર છે. આનંદીબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું. ભારત માતા કી. આવ ઢીલું ઢીલું બોલો ચાલતું હશે. ભારત માતા કી. ભારત માતા કી. છેક સ્વામિનારાયણ મંદિરમાં બેઠેલા સંતો મહંતો સાંભળે એવું તો કરો. ભારત માતા કી. આ મુહૂર્ત કરીએ છીએ અને 16 કરોડ રૂપિયાનો ખર્ચ આ બરવાળા થી સારંગપુર સુધીના રોડ બનાવવા માટે આપણે ખર્ચ કરીશું. એ બધા જ માર્ગો 10 મીટરના બનાવવા માટે આપણે ટેન્ડર મંજૂર કર્યા છે. આજે જ નળ સરોવરથી વિરમગામ સુધીનો રસ્તો, નળ સરોવરથી સાણંદ સુધીનો રસ્તો, વિરમગામથી બહુચરાજીનું ટેન્ડર બહાર પડી ગયું છે. મિત્રો, મારો કહેવાનો મતલબ છે કે આજે જ લગભગ 125 કરોડ કરતા વધારે લાભ ભવિષ્યની અંદર મળવાનો છે. અત્યાર સુધી આપણે એમ કહેતા હતા કે ભાઈ કચ્છ બહુ જ આગળ વધી ગયું છે, ઇન્ડસ્ટ્રીઝ આવી તો કચ્છની અંદર આવી. એના પછીનો વિકાસ થયો ભરૂચ જિલ્લાનો, એના પછી વડોદરા જિલ્લાની અંદર ઇન્ડસ્ટ્રીઝ વગેરે આવવા માંડી. પરંતુ આ અમદાવાદ જિલ્લો, અમદાવાદ શહેરની તદ્દન નજીક હોવા છતાં પણ જરા ઝડપથી પહોંચી જઈએ એવું છે. સમયસર નીકળીએ ઘરેથી તો સમયસર પહોંચતા હોઈએ છીએ. મિત્રો, બાળકોએ પણ એક સુંદર 2 કાર્યક્રમો આપણી વચ્ચે કર્યા. એ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા વિભાગને પણ અભિનંદન આપું.